નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મો પાઠ છે છત્રી, તેનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 8મો છત્રી, તેમના લેખક છે રતિલાલ બોરીસાગર અને સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ લેખકનો ટૂંકમાં પરિચય જે છે મેળવશું અને ત્યાર પછી આપણે વિસ્તારથી પાઠ જે છે એની સમજૂતી મેળવશું। લેખક રતિલાલ બોરીસાગર, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ। લેખકનો જન્મ 31/8/1938માં થયો હતો। રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા સાવરકુંડલામાં થયો હતો। તેઓ વર્ષો સુધી અધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી હતી। ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે એના નાયબ નિયામક તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી। મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા એ તેમણે લખેલા હાસ્ય લેખના નોંધપાત્ર સંગ્રહ છે। તેમણે સંભવામી યુગે યુગે એવું શીર્ષક આપી અને હાસ્યથી ભરેલી નવલકથાની પણ રચના કરી છે। હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે। બાલવંદના એ તેમણે લખેલું બાળ સાહિત્યનું પુસ્તક છે। તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના ઘણા બધા એવોર્ડ તેમણે પ્રાપ્ત થયા છે। આ તો લેખકનો પરિચય। હવે પછીની વિષય વસ્તુ છે કે છત્રી। છત્રી એટલે શું, એ તો આપણને બધાને ખબર છે। એ પણ લેખકે છત્રીને કેન્દ્રમાં રાખી અને એના ઉપર તેમણે ઘણી બધી પોતાના જીવનમાં બનેલા પ્રસંગો જે છે એ પણ તેમણે રજૂ કર્યા છે। અને આ જે હાસ્ય નિબંધમાં લેખકે છત્રીને સાચવવા માટે કેવી કેવી મુશ્કેલી પડે છે અને છત્રી દુકાનેથી ખરીદતી વખતે તેમને કેવા કેવા અનુભવો થયા છે। છત્રી વારંવાર ટૂંકમાં ખોવાઈ જાય છે, સચવાતી જ નથી, અને એ જે છત્રી ખોવાઈ ન જાય એ માટે કેવા કેવા ઉપાયો કરવા, એમાંથી જે હાસ્ય ઉત્પન્ન થાય છે એ પણ લેખકે સરસ રીતે રજૂ કર્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિસ્તારથી હવે પાઠની સમજૂતી મેળવશું। મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું। દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી। એક શ્યામા છત્રી મને ગમી, મેં એ છત્રી ખરીદી। દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે અને કશું કે યાદ કરવાનો યત્ન કરે છે એમ મને લાગ્યું। કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવું દેખાતો હશે તો શું થશે, એ વિચારે હું થોડો ગભરાયો। છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું, એ મને ગમ્યું। પરિસ્થિતિમાં જો કંઈ નથી કશો ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું। તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો। ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી। પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે। તે હશે, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? એવી છત્રી તો મેં નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય। એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે। લેખક કહે છે કે મોસમ એટલે કે ઋતુ, એટલે કે ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ પડ્યો કે તરત જ લેખક જે છે શહેરમાં એક જાણીતી જે દુકાન જે છે એ શહેરના જાણીતા સ્ટોરમાં લેખક છત્રી લેવા માટે જાય છે। ત્યાં કણે જઈ અને કીધું કે મને એક સરસ મજાની નાની અને નાજુક છત્રી જે છે બતાવો। એટલે દુકાનદારે જુદી જુદી સાઇઝની ઘણી બધી છત્રી જે છે બતાવી। એ બધી જે છત્રીમાંથી એક સરસ મજાની શ્યામલ અને શ્યામા, ત્યાં કણે કહે છે કે શ્યામલ એટલે કે ભીના વાળવાળી સુંદર રૂપાળી સ્ત્રી એટલે કે શ્યામલ, અને શ્યામા એટલે કે કાળી। એટલે કહે છે કે શ્યામલ એટલે કે કાળી, અને કીધું ને કે શ્યામા એટલે કે સુંદર ભીના કાળા વાળવાળી રૂપાળી સ્ત્રી। એટલે કહે છે કે એમાંથી એક સરસ મજાની છત્રી મને ગમી ગઈ, પણ છત્રી કેવી હતી તો કે શ્યામલ અને પાછી કહેવાય ને કે શ્યામા, એટલે કે ભીના સુંદર એકદમ કાળા અને પાછા ભીના સુંદર વાળવાળી કોઈ સ્ત્રી હોય ને એવી જ આ છત્રી જે છે હતી। એટલે છત્રી લેખકને ગમી ગઈ। પછી લેખકે છત્રી ખરીદી લીધી
ત્યારે લેખક કહે છે કે મેં જોયું ને તો દુકાનદાર જે છે ક્યારનો મારી સામે ધારી ધારીને તાકી તાકીને જોઈ રહ્યો હતો, જાણે કે કાંઈક યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય ને એવું મને લાગ્યું. એટલે લેખક જે છે એ લેખક થોડા ગભરાઈ ગયા, કરે રે પેલો ક્યારનો મને જુએ છે ને કાંઈક યાદ કરવાનો પ્રયત્ન કરે છે, કદાચ કોઈ ગ્રાહક જે છે કદાચ ઉધાર છત્રી લઈ ગયું હશે ને કદાચ મારા જેવો દેખાતો હશે, કદાચ એ હમણાં કહેશે તો કે સાહેબ તમે છત્રી ઉધાર લઈ ગયા હતા, પૈસા તમારા બાકી છે તો એમ કે શું થશે. એટલે લેખક જે છે ઝડપથી છત્રીના પૈસા આપી અને જવા માટેની પોતે તૈયારી કરી, બહાર નીકળવાની પોતે પ્રયત્ન કરતા હતા. તે દુકાનદારે પૂછ્યું કે સાહેબ, અને લેખક કહે છે કે મારી ઉંમર તો મોટી થઈ ગઈ હતી, કાકા કહેવાને લાયક, પણ કાકાને બદલે મને એમ કે સાહેબ કીધું ને તો મને થોડુંક એમ કે વધારે ગમ્યું. પણ જો કે પરિસ્થિતિમાં કોઈ બહુ કે ફેર નહોતો પડતો, કારણ કે હું તો માત્ર મારી ઉંમર તો મોટી થઈ ગઈ હતી, સાહેબના બદલે કાકા જેવો જેમ કે દેખાતો હતો. એટલે દુકાનદાર કહે છે કે સાહેબ તમે ગઈ સાલ ગયા વર્ષે છત્રી લેવા માટે મારી દુકાને એમ કે આવ્યા હતા ખરા? તમે આવ્યા હતા ગયા વર્ષે, તમે મારી દુકાને છત્રી લેવા આવેલા? તો લેખક કહે છે કે ગયા વર્ષે જ નહીં, ગઈ સાલ જ નહીં, માત્ર ગયા વર્ષની પહેલાંના વર્ષે પણ છત્રી લેવા હું આવ્યો હતો, અને ગઈ સાલના પહેલાંની સાલે પણ હું એ છત્રી જે છે ને એ એમ કે ખરીદી લઈ, પણ એ કદાચ તમારી દુકાનેથી નહીં, કદાચ બીજી કોઈ દુકાનેથી જે છે ને મેં એમ કે લીધી હતી. એટલે વળી તરત પેલો દુકાનદાર કહે છે પણ સાહેબ તમે કહો છો કે ગયા વર્ષે હું છત્રી લેવા માટે તમારી દુકાને આવ્યો હતો, તો સાહેબ અમારી છત્રી જે છે ને 1 વર્ષમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ જ ટકાઉ હોય છે, સારી હોય છે, કે 3-4 વર્ષ જે છે ને એમ કે ટકે એવી હોય છે, 1 વર્ષમાં કાંઈ એમ કે તૂટી ન જાય કે તમે આ વર્ષે છત્રી લેવા માટે પાછા આવ્યા. તો લેખક કહે છે કે તે હશે, હું કે ના પાડું છું, તમારી છત્રી તમારી દુકાનની છત્રી ટકાવ જ હશે, હું ના નથી પાડતો, પણ તમારી છત્રી જે છે ને એ મારી પાસે ટકતી નથી, ખોવાઈ જ જાય છે, માટે છત્રી ખોવાય જ નહીં એ છત્રી તમે એમ કે રાખો છો તો મને આપો, બાકી તમારી છત્રી ટકાવ હોય છે પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાઈ જાય છે. એટલે તરત પેલો દુકાનદારે કીધું કે સાહેબ છત્રી ખોવાય નહીં એવી છત્રી તમે એમ કે રાખતા નથી, કદાચ આ શહેરનો કોઈ પણ દુકાનદાર એવી છત્રી નહીં રાખતો હોય કે જે છત્રી ક્યારેય ખોવાય જ નહીં, માટે એ છત્રી તમારી પાસે ટકે, સચવાઈ રહી, ક્યારેય ખોવાય નહીં, એનો ઉપાય જે છે ને તમારે જાતે શોધવો પડે, એનો રસ્તો તમારે કાઢવો પડે કે ભાઈ છત્રી શું કામ ખોવાઈ જાય છે, તો છત્રી ખોવાય નહીં એનો કંઈક રસ્તો તમે જાતે કાઢો, બાકી આખા શહેરમાં તમે ગમે ત્યાં ફરશો તો ખોવાય નહીં એવી છત્રી તમને કેમ કે મળશે જ નહીં. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે એક કુંવર માટે ચામડાને બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે. જગતને સુધારવાના મિથ્યા યત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાને છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણ મૂકવું એટલું સહેલું નથી. હવે અહીંયા કણે રવિન્દ્રનાથ ટાગોરનું એક જે કાવ્ય જે છે, તો એ જે રવિન્દ્રનાથ ટાગોરની એક વાર્તા જે છે, વાર્તાનો એક પ્રસંગ અહીંયા કણે લેખકે રજૂ કર્યો છે. અને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તામાં જે છે પ્રસંગ આવે છે, એ પ્રસંગનો ઉલ્લેખ કરતા એક લેખક કહે છે કે પ્રસંગ એવું આવે છે કે એક વખત એક રાજા હોય છે, અને એ જ રાજાનો એક કુંવર હોય છે. એ કુંવરને પગમાં જે છે એ કાંટો લાગે છે, બહાર ક્યાંક રમતો હોય છે એટલે પગમાં કાંટો લાગે છે. એટલે રાજાનો કુંવર અને એને પગમાં દીકરાના પુત્ર એટલે કે દીકરાના પગમાં કાંટો લાગે તો રાજા એમ કે સહન ન કરી શકે. એટલે જેવો રાજાના પુત્રને પગમાં કાંટો લાગ્યો કે તરત જ રાજાએ પોતાના એક માણસને સેનાપતિને આદેશ આપ્યો કે કાંટો લાગ્યો તો જાઓ મારા રાજ્યની, આખા રાજ્યની, મારો જેટલો વિસ્તાર છે, મારી જેટલી હદ છે, મારા આખા રાજ્યની ધરતીને તમે ચામડાથી મઢી દો, ચામડાથી ઢાંકી દો, કે જેના કારણે જે છે મારો દીકરો ગમે ત્યાં જાય તો એને કાંટો લાગવો ન જોઈએ. એટલે ખરેખર આખા ધરતીને ચામડાથી મઢી દેવી તો અશક્ય હતી, તો પછી ઝાડ જે છે, વૃક્ષો જે છે, અનાજ ક્યાંથી ઉગે, અશક્ય હતું. એટલે એક જે માણસે ધરતીને ચામડાથી મઢી દેવાના બદલે એક ઉપાય શોધ્યો કે કુંવરને કાંટો ન લાગે એટલા માટે ચામડામાંથી સરસ મજાના બૂટ જે છે એ સીવી આપ્યા, અને પછી એ કુંવરને પહેરાવ્યા કે જેના કારણે કુંવર ગમે ત્યાં જાય બૂટ પહેરેલા હોય તો એને કાંટો લાગે નહીં. અને આ રીતે આખા ચામડાની
ચામડાથી મઢવાના બદલે, ધરતીને ચામડાથી મઢવાના બદલે વચલો રસ્તો કાઢી અને કુંવરને જે ચામડાના બુટડીએ છે સીવી આપ્યા. એટલે કે છે કે આવું એક રવીન્દ્રનાથ ટાગોરનો આ વાર્તા છે કે અને વાર્તાનું મુખ્ય જે તાત્પર્ય જે છે કે જગતને સુધારવાના મિથ્યા એટલે કે વ્યર્થ નકામા પ્રયત્ન છોડી દઈ પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન જે છે કરવો જોઈએ. રવીન્દ્રનાથ ટાગોરે આ વાર્તા દ્વારા લોકોને ઉપદેશ આપ્યો છે કે જગતને સુધારવાના નકામા પ્રયત્ન છોડી પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો જે છે એ બીજા લોકોને સલાહ આપતા હોય છે, બીજા લોકોને ઉપદેશ આપતા હોય છે, પણ એ જે ઉપદેશ કે જે સલાહ જે છે પોતે અમલમાં ક્યારેય મૂકતા નથી હોતા. પણ ખરેખર બીજા લોકોને સલાહ આપવાના બદલે, બીજા લોકોને ઉપદેશ આપવાના બદલે કદાચ વ્યક્તિ ખરેખર પોતે જ એ સલાહ કે ઉપદેશને પોતાના આચરણમાં મૂકે તો ખરેખર જે છે ને ઘણો બધો ફાયદો થતો હોય છે. એમ કરતાં કરતાં દરેક વ્યક્તિ બીજાની સલાહ આપવાને બદલે એ સલાહને પોતાના અમલમાં મૂકે તો ખરેખર આપમેળે આખું જગત જે છે એ સુધરી જતું હોય છે. એટલે રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાનું જે આ ઉદ્દેશ્ય છે, તાત્પર્ય, એટલે કહે છે કે છત્રીની દુકાનના માલિકે કદાચ રવીન્દ્રનાથ ટાગોરનું કાવ્ય કે વાર્તા કદાચ વાંચી નહીં હોય, કદાચ રવીન્દ્રનાથ ટાગોર વિશે કદાચ જાણતો પણ નહીં હોય કે રવીન્દ્રનાથ ટાગોર કોણ છે, છતાં પણ જે છે એને સરસ મજાનું ટૂંકમાં કહે ને લેખકને પેલા વ્યક્તિએ ઉપદેશ આપ્યો કે તેઓ ક્યારેય છત્રી ખોવાય જ નહીં, એવી છત્રી તમને ક્યાંય મળશે નહીં, પણ છત્રી ક્યારેય ખોવાય નહીં એવી છત્રી શોધવાનું, ગોતવાનું, ફાંફા મારવાનું છોડી અને છત્રી ખોવાય નહીં એનો ઉપાય તમારે જાતે શોધવો જોઈએ. એટલે પેલા દુકાનના માલિકે પણ લેખકને સરસ મજાનો ટૂંકમાં ઉપદેશ આપ્યો કે ભાઈ તમે કહો છો કે છત્રી ખોવાય નહીં એવી છત્રી તમે એમ કે રાખો છો, તો ખોવાય નહીં એવી છત્રી જે છે તમે ગોતવાનો નકામા પ્રયત્ન કરો છો, આવી છત્રી તમને કંઈ પણ એમ કે મળશે નહીં. માટે એક જ રસ્તો જે છે કે છત્રી ખોવાય નહીં એવી છત્રી શોધવા કરતાં છત્રી ખોવાય નહીંનો ઉપાય જે છે ને તમે જાતે શોધી લ્યો. આવું જે છે પેલો લેખકને પેલો દુકાનદાર જે છે પોતે સમજાવવા માગતો હતો. એટલે લેખક કહે છે કે તેમની વાત મને સાચી લાગી કે એની વાત સાચી છે કે ખોવાય નહીં એવી છત્રી તો મને ક્યારેય મળશે નહીં, પણ છત્રી ખોવાય નહીંનો ઉપાય જે જાતે શોધી લઉં તો છત્રી ખોવાશે નહીં. પણ લેખક કહે છે કે એની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવાથી કાંઈ પણ એમ કે ફાયદો નથી થતો, કાંઈ વળતું નથી, લાભ નથી થતો. અને કારણ કે લાભ ક્યારે થાય કે આપણને જે કંઈ જ્ઞાન મળે છે તો એ જો જ્ઞાનને તમે આચરણમાં મૂકો, અમલમાં મૂકો તો ફાયદો થાય છે, લાભ થાય. પણ લેખક કહે છે કે જ્ઞાન મળવાથી આપણને કંઈ પણ ફાયદો થતો નથી, અને જે આપણને જ્ઞાન મળે છે તો એને આચરણમાં મૂકવું પણ ઘણું બધું કઠિન છે, મુશ્કેલ છે. છત્રી ન ખવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય, છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજ વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો, છત્રી ખુલી શકે એટલી દોરી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી સહેજ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછળ મીટી રાખજો. તમે છત્રી સાચવવા તમારી સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય એટલા વખત પૂરતું ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એકટાણા કરો અને પ્રભુ ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ નહીં રહે. છત્રી પર તમારું નામ સરનામું લખાવો, કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. છત્રી ન ખવાય માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું, પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી છત્રી, નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. પછી લેખક કહે છે કે છત્રી ખોવાય નહીં એ માટે મેં ઘણા બધા પ્રયત્ન કર્યા છે, ઘણા બધા અખતરા કર્યા, ઘણા બધા ઉપાય કર્યા છે, છતાં પણ મારા સાનિધ્યમાં એટલે કે મારી પાસે કોઈ પણ છત્રી જે છે એમ કે ટકતી જ નથી. લેખક કહે છે કે છત્રી ખોવાય નહીં એટલે માટે પણ મેં ઘણા બધા પ્રયત્ન કર્યા, ઘણા બધા અખતરા કર્યા, ઘણા બધા ઉપાય કર્યા છે, પણ છત્રી જે છે મારી પાસે એમ કે રહેતી જ નથી, ચંચળ બની અને પોતે એમ કે ખોવાય જ જાય છે. પછી કહે છે કે ઘણી બધી વખત તો દુકાનેથી હું છત્રી ખરીદી અને એમ કે ઘરે જતો હોઉં તો ઘરે પહોંચતા જ વચ્ચે જ રસ્તામાં જ છત્રી એમ કે ખોવાઈ જાય છે. આવું તો ઘણી બધી વખત જે છે એમ કે બન્યું છે. પછી લેખક કહે છે કે હવે કદાચ આ 4 માર્ક્સમાં 3 માર્ક્સનો જે સવિસ્તાર પ્રશ્ન જે છે એ કદાચ તમને પૂછી શકે કે છત્રી ખોવાય નહીં માટે લેખકને લોકો તરફથી કેવી કેવી સલાહો જે છે મળી હતી. તો હવે જે કંઈ પણ 3 કે 4 મુદ્દા જે છે તમારે સવિસ્તાર પ્રશ્નમાં લખવા
કે જેના કારણે આખો સવિસ્તર પ્રશ્ન જે છે એ જવાબ જે છે એ થઈ જશે. એટલે લેખકને છત્રી ખોવાય નહીં એ માટે લોકો તરફથી કેવી કેવી સલાહ કે ઉપદેશ જે છે મળતા હતા. તો 4 સલાહ જે છે એનું આપણે વર્ણન કર્યું છે. લેખક કહે છે કે ઘણા બધા લોકો મને સલાહ આપતા કે તમે છત્રી ખોવાઈ જશે તો કામ કરો, તમે ગળામાં જે છે ને ઘણા બધા લોકો મોટી બધી માળા પહેરે ને એ તમે દોરી જે છે એમ કે બાંધી દો, પછી એ દોરી સાથે તમારી છત્રી જે છે એમ કે બાંધી દેવાની. છત્રી ઉપર એમ કે તમારે ખોલવી હોય, ઉપર રાખવી હોય તો ઉપર તમે છત્રી ખોલી શકો એટલે લાંબી દોરી તમારે એમ કે રાખવાની. ને છત્રી કદાચ ભીની થઈ જાય તો તમારા શર્ટ પલળવાનો બીક લાગે તો આગળ તમારે જે છે એક ઓછાળ કે કપડું જે છે એમ કે રાખી દેવાનું, જેના કારણે ટૂંકમાં તમારો શર્ટ જે છે ભીનો ન થાય. એટલે કે પહેલી સલાહ લેખકને આ મળી કે તમે માળાની જેમ ડોકમાં દોરી બાંધી દો, એ દોરી સાથે તમારે છત્રી જે છે એમ કે ટીંગાળી રાખવાની, છત્રી બહાર ખુલી શકે એટલી દોરી મોટી રાખવાની, અને આગળ તમારે શર્ટની આગળ તમારે વસાડ એમ કે રાખી દેવું, જેના કારણે છત્રી ભીની હોય તો તમારો શર્ટ ભીનો ન થાય. પછી બીજી એક સલાહ મળી કે તમે છત્રી ખોવાય નહીં એ માટે છત્રી સાચવવા માટે તમારી સાથે સાથે ટૂંકમાં ફરે એક તમે પગારદાર માણસ જે છે ને એ માણસ તમે રાખી લ્યો. કેમ કે ઘણી બધી વખત આપણે જોઈએ છે કેટલાક લોકો બહાર ગામ જવાનું હોય તો એટલા વખત પૂરતો કોઈ ડ્રાઈવર જે છે 2, 4, 5 કલાક પૂરતો ડ્રાઈવર એ પોતે એમ કે રાખી લે છે. તો તમે પણ આવો 2, 4 કલાક પૂરતો જે પગારદાર માણસ જે છે એમ કે રાખી લ્યો, તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં તમારી પાછળ છત્રી ઉપાડીને એમ કે ફરે એટલે છત્રી ખોવાનો કોઈ પ્રશ્ન નહીં રહે. ચાતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિના. ત્રીજી સલાહ મળી કે તમે ચોમાસાના 4 મહિના છે ને એ તમે ઘરમાં જ રહ્યો, ઘરમાં રહ્યો, ભગવાનના એકટાણા કરો, ઉપવાસ કરો, વ્રત કરો, ભગવાનનું ભજન કરો, તમારે ઘરની બહાર એમ કે નીકળવાનું જ નહીં. એટલે ઘર બહાર તમે નીકળશો નહીં તો પછી પલળવાનો પ્રશ્ન નહીં આવે, પલળશો નહીં તો પછી તમારે છત્રી જે છે એ છત્રી એમ કે ખરીદવી જ નહીં પડે, એટલે છત્રી ખોવાનો પ્રશ્ન નહીં આવે, છત્રી તમારી ખોવાશે જ નહીં. અને પછી ચોથી સલાહ મળી કે કામ કરો, તમે છત્રી પર જે છે ને તમારું નામ, સરનામું, ટેલિફોન નંબર જે છે ને એ તમે એમ કે લખી નાખો. કદાચ કોઈને જડે તો કદાચ તમારું નામ સરનામું લખ્યું હશે તો તમારા નામ સરનામે તમને પોસ્ટકાર્ડ જે છે પોતે લખીને જાણ કરશે, તમારી છત્રી જે છે તમને પાછી મળી જશે. એટલે ઉપરના મુજબની આ 4 સલાહ જે છે લોકો તરફથી એમ કે લેખકને મળી. લેખક કહે છે કે છત્રી ખોવાય નહીં એ માટે ઉપરની 4 સલાહ તે સિવાયની પણ ઘણી બધી સલાહ જે છે એ લોકો તરફથી મને કહે ને કે મળતી હતી. અને કેટલીક સલાહ તો એવી હતી કે સલાહ મળ્યા પછીની 5 જ મિનિટમાં કઈ સલાહ મળી એ પણ લેખક ભૂલી જતા હતા. આના પરથી આપણને સાબિત થાય છે કે લેખક કેટલા બધા ભૂલકણા હશે કે માત્ર લોકો સલાહ આપતા હોય ને સલાહ આપ્યાની 5 મિનિટ પછી જ ઘણી બધી સલાહ તો લેખક પોતે ભૂલી જતા, એટલે એટલા બધા એકદમ પોતે ભૂલકણા છે. પછી લેખક કહે છે કે અને ઘણી બધી સલાહનો અમલ કરવાનું મને મુશ્કેલ પણ લાગ્યું, કેમ કે પગારદાર માણસ સાથે રાખવો છત્રી ઉપાડવે તો ઘાટ કરતાં ઘણામણ મોંઘી થાય, કારણ કે છત્રી 300 રૂપિયાની કિંમત હોય એના કરતાં જાજુ તો એમ કે પગાર ચૂકવવો પડે. 4 મહિના ઘરમાં એમ કે બેસી રહીએ તો ખાવું શું, કમાવું શું, આ છે બધું. એટલે ઘણી બધી સલાહ અમલ મૂકવાનું ઘણું બધું એમ કે મુશ્કેલ હતું, અશક્ય હતું. પણ ઉપરની સલાહમાંથી જે લેખકને નામ સરનામું લખવાની જે સલાહ મળી, લેખક કહે છે કે છત્રી પર નામ સરનામું લખાવવાની સલાહ અમલ કરવા જેવું છે. મને લાગ્યું ભાઈ આ ખરેખર કદાચ ઉપાય કરવા જેવો ખરો કે એક વખત આપણે નામ સરનામું લખી નાખીએ પછી એમ કે માથાકૂટ એમ કે ન રહીએ. એટલે આ વખતે લેખક બજારમાં જઈ સરસ મજાની ટૂંકમાં નવી છત્રી જે છે પોતે ખરીદી લાવ્યા, અને છત્રી ઉપર સરસ મજાનો પાકો રંગ લઈ, કલર લઈ, અને વરસાદના પાણીથી એમ કે ભૂસાઈ ન જાય તો માટે પાકા રંગથી છત્રી પર પોતાનું નામ, સરનામું, પોતાનું વિગતવાર સરનામું, ટેલિફોન નંબર બધું જ એમ કે લખાયું. અને પછી લેખક કહે છે કે મારો વિચાર હતો આખો બાયોડેટા જે છે કે માતા પિતાનું નામ, શું કામ કરે છે, ઊંચાઈ છે, હાઇટ છે, બધું જ એમ કે લખાવું હતું. પણ લેખક કહે છે કે મેં થોડોક સંયમ રાખ્યો કે ના આવું બધું એમ કે ન લખાય, તો નામ, સરનામું, ટેલિફોન નંબર જે છે એ લખી નાખ્યો. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગઈને એકરાર એ પત્રમાં હતો. ક્ષમાયાચના કરી હતી, એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લખવાની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું.
પછી લેખક કહે છે કે છત્રી લીધે નામ સરનામું લખી નાખ્યો, ને પછી કહે છે કે છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય મેં કર્યો એ ખરેખર કારગત નીવડ્યો, એટલે કે સારો સાબિત થયો, સફળ થયો. કારગત નીવડવું એટલે કે સફળ થવું, એટલે કે મેં છત્રી પર નામ સરનામું લખી નાખ્યું એ મારો ઉપાય જે છે એમ કે સફળ થયો. કારણ તો કે છત્રી જે છે એ લીધે અને છત્રી લેખકની ખોવાઈ પણ ગઈ, લેખકને ખબર પણ ન હતી. પણ છત્રી લીધા પછીના નામ સરનામું લખ્યા પછી 20 દિવસ થયા અને લેખકને રાજકોટથી એક ટપાલ જે છે ને ઘરે આવી, અને એ ટપાલમાં લખ્યું હતું કે ભાઈ અમદાવાદથી રાજકોટ જતી બસ જે છે એ બસની મુસાફરી દરમિયાન મારી છત્રી જે છે એ મારી છત્રી લેવાને બદલે ભૂલથી તમારી છત્રી જે છે એ મારી પાસે એમ કે આવી ગઈ છે. એનો એકરાર કરતો એટલે કે કબૂલ કરતો પત્ર જે છે રાજકોટથી આવ્યો. એટલે કે છત્રી લીધી 20-25 દિવસ થયા, ત્યાં અમદાવાદથી રાજકોટ જે બસ જતી હતી ને એ બસમાં આપણને ખબર છે કે બસમાં ઉપર જે માલ સામાન રાખવા માટે ઉપર ચૂકમાં પેલી ગેલેરી જે છે કે આપણે જેને માળીઓ કહીએ કે જે પેલું ચૂકમાં કહે ને કે સીટ હોય છે ઉપર ચૂકમાં બધી વસ્તુ પડી હોય એ આપણે ઉપર મૂકી દઈએ. એટલે અમદાવાદથી જે રાજકોટ બસ જતી હતી ને એમાંથી એક ભાઈ જે છે એ રાજકોટ બસમાં ઉતરતી વખતે એને ઉપરથી લેખકની ભૂલથી છત્રી જે છે બધે લઈ અને ઘરે ચાલ્યા ગયા. પછી ભાઈને ખબર પડી કે આ તો છત્રી મારી તો છે ને, જોયું તો નામ સરનામું લખ્યું હતું. પછી રાજકોટથી ભાઈ જે છે ને એ અમદાવાદ લેખકને પત્ર લખે છે, અને પત્રમાં લખ્યું હતું ભાઈ અમદાવાદથી રાજકોટની મુસાફરી દરમિયાન તમારી છત્રી જે છે ને ભૂલથી એ મારી છત્રી ઉપર હતી, પણ મારી છત્રીને બદલે ભૂલથી તમારી છત્રી જે છે મારી પાસે એમ આવી ગઈ છે. માટે કહે ને કે એકરાર એટલે કે હું ભૂલ સ્વીકારું છું, મારી ભૂલ થઈ ગઈ અને ભૂલથી તમારી છત્રી મારી પાસે એમ કે આવી ગઈ છે, માટે મને એમ કે માફ કરજો. અને કીધું કે મારી છત્રી જે છે ને એમ કે તમારી પાસે તમારી છત્રી હું લઈ આવ્યો છું તો કદાચ મારી છત્રી તમારી પાસે હશે, અને કદાચ મારી છત્રી તમારી પાસે ન હોય તો પણ જે છે ને આ તમારી છત્રી તમે મારી પાસેથી એમ કે લઈ જવા માટે યોગ્ય જે છે એ તમે પ્રયત્ન કરજો. મારી છત્રી જે છે તમારી પાસે ન હોય છતાં પણ તમારી છત્રી મારી પાસે છે તો તમારી છત્રી તમે એમ કે લઈ જજો, અથવા કોઈ પણ તમે ઉપાય કરી અને છત્રી તમે એમ કે મેળવી લેજો. પછી લેખક કહે છે કે એ દિવસોમાં વરસાદ નહોતો એટલે છત્રી ખોવાઈ મને ખબર ન પડી, પાછો જ્યારે પત્ર આવ્યો ને ઘરે ત્યારે ખબર પડી કે આ લે મારી છત્રી તેમ કે ખોવાઈ ગઈ છે. પછી કહે છે કે પેલા પત્ર લેખકની પણ શ્રદ્ધા હતી કે હું એમ કે બીજાની છત્રી ભૂલથી લઈ આવ્યો છું તો કદાચ એ વ્યક્તિ પણ કદાચ મારી છત્રી ભૂલથી એમ કે લઈ ગયા હશે. પછી લેખક કહે છે મેં પેલા સામે પત્ર લખ્યો, પેલા સીધનો ખૂબ ખૂબ આભાર માન્યો, ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારી છત્રી જે છે એમ કે ખોવાઈ ગઈ છે, તમારી છત્રી ખોવાઈ ગઈ છે છતાં પણ જે છે એ તમે મારી છત્રી પાછી આપવા તમે એમ કે માગો છો તો માટે એમ કે તમારો ખૂબ ખૂબ એમ કે આભાર. પછી કહે છે કે મેં એમ કે આભાર માન્યો અને કીધું ભાઈ તમારી છત્રી જે છે એમ કે મારી પાસે નથી, મારી છત્રી તમે ભૂલથી લઈ ગયા છો, પણ હું ખુદ જે છે છત્રી એમ કે ભૂલી ગયો છું, મને પણ ખબર નથી, માટે કહેવાય ને કે તમારી છત્રી જે છે મારી પાસે એમ કે નથી આવી, માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને હું તમને વચન આપું છું કે છત્રી જે છે પાછી મેળવવા માટે બનશે એટલે હું પ્રયત્ન એમ કે કરીશ. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામાથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌની નકામો લાગ્યો. પછી લેખક કહે છે કે હવે રાજકોટથી પત્ર તો આવ્યો કે ભાઈ તમારો હું આ નામ સરનામે રહું છું અને તમે અહીંયાથી છત્રી જે છે પાછી એમ કે તમારી છત્રી છે તમે એમ કે મેળવી લેજો. એટલે રાજકોટ ટૂંકમાં કહેવાય ને કે પાછી મંગાવી કોના ભેગી, કોની સાથે મંગાવી તો એમ કે શક્ય હતું નહીં. એટલે રાજકોટ રૂબરૂબ જ જાતે છત્રી લેવા માટે જઈ અને છત્રી મેળવી લેવા સિવાય બીજો કોઈ ટૂંકમાં કહે ને ઉપાય તો એમ કે હતો નહીં. પણ મને એવો વિચાર આવ્યો કે ભાઈ હું જાતે જ રાજકોટ જાઉં અને છત્રી જે છે લઈ આવું, પણ આ ઉપાય જે છે ને એ મારા સિવાય ઘરના બધા જ લોકોની નકામો લાગ્યો. રાજકોટ જવા આવવાના બસ ભાડાને ઓછામાં ઓછો 250 રૂપિયા થાય, બીજો વધારાનો ખર્ચ ગણીએ રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનો વ્યવહારો ન કહેવાય, કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. પણ હું મક્કમ રહ્યો, આમાં પૈસાનો પ્રશ્ન નહોતો, પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રીને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી એક સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે, બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી, પહેલાં સજ્જનનો આભાર માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો, પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું,
તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાને જવા આવવાને બીજા 80 રૂપિયા થયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. એટલે લેખક કહે છે કે રાજકોટ રૂબરૂબ જ જઈ અને છત્રી પાછી મેળવી લેવાનું મેં એમ કે ઉપાય નક્કી કર્યું મેં, પણ મારા સિવાય ઘરના બધા લોકોને ઉપાય નકા મળે ગયો. એનું કારણ શું હતું? તો કે એ લોકો બધા એવું માનતા હતા કે તમારો ઉપાય જે છે ને એ ખરેખર જે છે તમે મૂરખ છો. કારણ કે રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા તો બસ ભાડાના થશે. તમે રાજકોટ અહીંથી અમદાવાદથી રાજકોટ જાઓ, રાજકોટથી પાછા અમદાવાદ આવો તો ઓછામાં ઓછા 250 રૂપિયા 250 રૂપિયા તો બસ ભાડું થઈ જશે. તે સિવાય બીજો વધારાનો તમે ખર્ચ ગણો કે રાજકોટ સ્ટેશનથી ઉતરી જે તે સરનામે તમે જાઓ તો રિક્ષા ભાડાના, ચા પાણી, નાસ્તો બધા ગણી ને 50 રૂપિયા બીજા થઈ જાય તો કદાચ 300-350 રૂપિયા જે છે એ થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું ખરેખર યોગ્ય ન ગણાય. મૂર્ખામી ભર્યો પ્રયત્ન કર્યો કહેવાય. આ તો મૂર્ખ કહેવાય કે માત્ર 300 રૂપિયા 250 રૂપિયાની છત્રી માટે થઈ અને 300-350 રૂપિયા એમ કે ખર્ચ કર્યો કહેવાય. આ તો ઘાટ કરતાં ઘણા મોંઘી થઈ કહેવાય. એટલે લેખક કહે છે બધા લોકોને આવો મત હતો, પણ હું મારી વાત ઉપર મક્કમ રહ્યો ભાઈ ના, ગમે તેમ થાય. કારણ કે આમાં પૈસાનો પ્રશ્ન નહોતો કે 250 રૂપિયાની છત્રી માટે થઈને 300 રૂપિયા ખર્ચ કરવા, તો પૈસાનો કોઈ એમ કે પ્રશ્ન હતો. પણ જે વ્યક્તિ પોતાની છત્રી ખોવાઈ ગઈ હોય છતાં પણ જે છે બીજા માણસની છત્રી પરત કરવાની એ પહેલાં જે પત્ર લેખકની જે એની જે ભાવના હતી, એની જે પ્રામાણિકતા છે, એની ઈમાનદારી જે છે ને એ લેખક પોતે કદર કરવા માગતા હતા. કે રાજકોટ જે પત્ર આવ્યો તો એ વ્યક્તિની છત્રી તો ખોવાઈ ગઈ હતી. નહીં તો તે વ્યક્તિ એમ ન કહે કે ભાઈ મારી છત્રી એમ કે ખોવાઈ ગઈ છે, તો એના બદલામાં ટૂંકમાં છત્રી આવી ગઈ તો ભાઈ હાટો વળી ગયો, હવે પત્ર નથી લખવો. આપણી છત્રી ખોવાઈ ગઈ તો કદાચ એની છત્રી હું લઈ આવ્યો તો મારી છત્રી લઈ ગયા હશે. પણ પત્ર લેખકની છત્રી ખોવાઈ ગઈ હતી છતાં પણ એ પોતે પ્રામાણિક હતા, ઈમાનદાર હતા કે ભાઈ આપણે બીજાની છત્રી એમ કે રાખવી ન જોઈએ. પોતે પત્ર લેખો કે ભાઈ તમારી છત્રી જે છે એ મારી પાસે ભૂલથી આવી ગઈ છે, મારી છત્રી તમારી પાસે ન હોય છતાં પણ જે છે તમારી છત્રી તમે એમ કે લઈ જજો. માટે પત્ર લેખકની જે ઈમાનદારી છે, પ્રામાણિકતા જે છે ને એ લેખક પોતે કદર કરવા માગતા હતા. એટલે પોતે પોતાની વાત ઉપર મક્કમ રહ્યા કે ભાઈ ગમે તેમ થાય મારી છત્રી લેવા માટે રાજકોટ એમ કે જવું જ છે. પછી એને વિચાર્યું કે રાજકોટ તો શું કદાચ જો રશિયા જવું પડે ને તો રશિયા પણ જે છે ને હું છત્રી લેવા માટે એમ કે જાત. કારણ કે રશિયા જવાનું કેટલો બધો ખર્ચ થાય પણ છતાં પણ આટલો બધો ખર્ચ કરીને જાત. કારણ કે પત્ર લેખકની ઈમાનદારી જે છે ને પ્રામાણિકતા છે ને એ પોતે કદર કરવા માગતા હતા. એટલે પોતે મક્કમ રહ્યા કે મારે રાજકોટ છત્રી લેવા એમ કે જવું જ છે. પછી લેખક રાજકોટ છત્રી લેવા માટે ગયા, નામ સરનામું શોધી છત્રી પાછી મેળવી લીધી. પહેલાં પત્ર લેખકનો ખૂબ ખૂબ આભાર માન્યો, ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે છત્રી જે છે તમારી છત્રી ખોવાઈ ગઈ હોવા છતાં તમે મારી છત્રી એમ કે પરત કરી, તમારો ખૂબ ખૂબ આભાર એમ કે. પછી વળતી રાજકોટથી અમદાવાદ બસ જતી હતી, એ અમદાવાદ વળતી અમદાવાદવાળી બસમાં લેખક પાછા અમદાવાદ આવી ગયા. પણ બન્યું એવું, લેખક તો ભૂલકણા હતા જ. અગાઉ કીધું ને કે દુકાનેથી છત્રી લઈને ઘરે જતા હોય તો રસ્તામાં છત્રી ભૂલી જતા. આ તો રાજકોટથી અમદાવાદ જતા હતા, અમદાવાદથી રાજકોટ જતા હતા, ત્યાં પોતે રસ્તામાં છત્રી ભૂલી ગયા ને ફરી પાછા રાજકોટથી અમદાવાદ પાછા આવતા હતા છત્રી પાછી મેળવી. તો અહીંયા રસ્તામાં પોતે છત્રી જે છે પોતે અમદાવાદ ઉતરતી વખતે એ પોતે છત્રી લીધી નહીં અને પોતે ઘરે આવતા રહ્યા, ભૂલી ગયા બસમાં. ઘરે ગયા પછી બધાએ પૂછ્યું કે તમે તો રાજકોટ છત્રી લેવા માટે એમ કે ગયા હતા, પણ છત્રી ક્યાં, છત્રી લઈ આવ્યા કે નહીં? ત્યારે લેખકની દેવું કાલ લે હું રાજકોટ છત્રી લેવા માટે તો ગયો હતો, છત્રી લઈ આવ્યો પણ ફરી પાછી બસમાં એમ કે ભૂલી ગયો. ફરી પાછા લેખક જે છે ઝડપથી એ બસ ઓફિસે જે છે એ પોતે ઝડપથી પોતે 80 રૂપિયા રિક્ષા ભાડું કરી ઝડપથી પોતે બસ સ્ટેશને ગયા. કદાચ બસ ઓફિસે કદાચ કોઈ બસમાં વ્યક્તિ વસ્તુ ભૂલી ગઈ હોય કે જે બસ ઓફિસે જમા કરાવવામાં આવતી, કદાચ બસ ઓફિસે કદાચ છત્રી એમ કે કોઈ જમા કરાવી હશે. આવું માની ફરી પાસે 80 રૂપિયા જે છે એ ભાડું જે સ્પેશિયલ રિક્ષા બાંધી ઝડપથી પોતે બસ સ્ટેશને ગયા. જોયું તો અહીંયાથી જાણવા મળ્યું કે છત્રી જે છે કોઈ જમા એમ કે નહોતી કરાવી, કોઈક છત્રી એમ કે લઈ ગયું હતું. આમાં 300-350 રૂપિયા જે છે એ રાજકોટ આવવા જવાના ભાડાના થયા. 80 રૂપિયા જે છે ટૂંકમાં કહે ને કે બીજા આમ ટૂંકમાં 350-400 રૂપિયા જે છે એ છત્રી પાછી મેળવવા માટે પોતે ખર્ચ કર્યો, પણ છત્રી પાછી મળી નહીં કારણ કે લેખક ભૂલકણા હતા. પછી છત્રી તો પાછી મળી નહીં. ફરી પાછો ચોમાસાના દિવસો હતા એટલે ફરી પાછા 1-2 દિવસ પછી બીજા દિવસે લેખક જે છે ને એ શહેરની જાણીતી સ્ટોરમાં
જ્યાં કણથી છત્રી લઈ આવ્યા હતા ફરી પાછી આપણે છત્રી લેવા માટે એમ કે ગયા અને કીધું ભાઈ સરસ મજાની નાજુક અને નમણી એમ કે છત્રી એમ કે આપો. એટલે દુકાનદારને ખબર પડી ગઈ કે આ તો ભૂલકણા છે, છત્રી એમ કે ખોઈ નાખી છે. દુકાનદારે પોતે હસવા લાગ્યો, તમે લેખક પણ એમ કે હસવા લાગ્યા. એટલે કે આ રીતે અહીંયા પણ લેખક જે છે એ બધા ભૂલકણા છે કે વારંવાર છત્રી જે છે પોતે એમ કે ખોઈ નાખે છે, ભૂલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે 8મો પાઠ છત્રી જે છે એ પૂરો કરીએ છીએ. તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. હવે આપણે ફરી પાછા આવતા વિડીયો લેક્ચરમાં રિવિઝન સ્વરૂપે કોઈ નવા જ ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ.